नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 7ના આધારે વિચારણા કરી રહ્યા છીએ. એમાં ગઈકાલે છેલ્લો મુદ્દો એવો આવ્યો કે લોકોને સામાન્ય અથવા અજ્ઞાની જનોની વાણી બહુ ગમે છે, માફક આવે છે, અને સાચા સંતોની ને જ્ઞાનીઓની વાણી માફક આવતી નથી. એવું કેમ થતું હશે? કે બંને કારણથી. પોતાની પાત્રતા નથી એટલે જીવને ભગવાનની જ્ઞાની પુરુષોની વાણી ગમતી ને બીજું જેમાં પોતાની રુચિ છે, જેમાં એનો રસ છે, એના ઉપર જ્ઞાનીની વાણી ઘા કરે છે એટલે એ રિવોલ્ટ કરે છે. પણ મોક્ષ માર્ગની રીત રસમ જ એ છે જે પત્રાંક 143ના ત્રીજા મુદ્દામાં આપણને કહી છે કે અત્યાર સુધી જે કર્યું તે કરવાથી હવે પાછા વળો, નિવૃત્ત થાઓ. મોક્ષ માર્ગ એટલે શું? અત્યાર સુધી જે કર્યું તેનાથી જુદી જાતનું કરવું અને સામાન્યપણે વિરુદ્ધ કરવું. અત્યાર સુધી શું કર્યું? રાગ, દ્વેષ ને અજ્ઞાન. હવે શું કરવાનું? જ્ઞાન અને વિતરાગતા. અત્યાર સુધી શું કર્યું? અજ્ઞાન, રાગ અને દ્વેષ. હવે શું કરવાનું? સાચું જ્ઞાન અને સમતા. સમતા સમતા આ તો સિદ્ધાંતની અપેક્ષા. આટલું કરવું એટલે આખું જગ જીતી ગયા. હવે એ વાતનો મુદ્દો આવે છે. અજ્ઞાનને લીધે મનુષ્યો શું માને છે એ વાત આવે છે. વિચાર કરો, હું વાણિયો છું ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. એકદમ સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. દરેક વિચારવું. જીવન વ્યવહારની અંદર તું એવો વિચાર, આવો વિચાર કેટલી વાર કરે છે?
વળી આવી વાણી કેટલી વાર બોલે છે? અમે તો વાણિયા, અમે તો પટેલ. એ ઇત્યાદિ એમ સૂચવે છે કે તારા સંસ્કાર હજુ અતિ દ્રઢ છે, પર્યાય બુદ્ધિના, અજ્ઞાનના સંસ્કાર દ્રઢ છે. જો જ્ઞાનના સંસ્કાર હોય તો એમ બોલે, હું મુમુક્ષુ છું, હું સાધક છું, હું આત્મા છું, પ્રભુનો સેવક છું, ગુરુની આજ્ઞાનું આરાધન કરવું છે. એવો અંતરમાં વિચાર આવે, એવા ભાવ થાય તો માનવું કે મુમુક્ષુપણું છે. પણ વારંવાર વિચાર પણ એવા આવે કે અમે તો વાણિયા એટલે બધાને છેતરીએ, અથવા તો સાંભળ્યું તું કે ભગવાને પહેલા વાણિયા બનાવે ને પછી વાણિયા બધાને બનાવે. ભગવાને પહેલા વાણિયાને બનાવે ને વાણિયા પછી બધાને બનાવે એટલે સમજી ગયા ને? હા. અને પાછો આવું માનવામાં એ પોતે મોટપનો અનુભવ કરે છે. જ્યારે ભગવાન કહે છે કે જે બીજાને બનાવે છે તે પોતે જ બને છે, એવું વચનામૃત છે કૃપાળુદેવ. શું છે? બોલો કયું વચન ભાઈ? દુર્જનતા કરીને ફાવવું તેજ હારવું એમ માનવું. ફરીથી વેરી ઇમ્પોર્ટન્ટ. દુર્જનતા કરીને ફાવવું એ જ હારવું એમ માનવું. બહુ શાસ્ત્રો જાણવા કે બહુ નિયમો વાંચવા લેવા એ મોક્ષ માર્ગ નથી. અંદર સત્યનો સ્વીકાર કર, અંદરમાં પોતાના આત્માને સમજાવવો નહીં, બે ધોલ મારીને એની પાસે ફરજિયાત એ કરાવવું. આચાર્ય મહારાજે સમયસાર, પ્રવચનસાર આદિમાં એવા શબ્દો વાપર્યા છે. બલાત અને હઠાત એવા બે શબ્દ વાપર્યા છે. બલાત ઇત્યાલોચ્ય વિવેચ્ય તત્કિલ પરદ્રવ્યમ સમગ્રમ બલાત. અનાદિકાળના સંસ્કાર જે છે એ દેહ બુદ્ધિના છે, અને હવે કયા સંસ્કાર પાડવાના છે? આત્મબુદ્ધિના, આત્મભાવનાના, દેહાતીતપણાના. હું ચૈતન્ય છું એના. પણ એ તો આગળ ઉપર, ચૈતન્યત્વ તો આગળ ઉપર પ્રગટે છે. પહેલા શું થાય? ચૈતન્યત્વ કોને પ્રગટે? એટલે એ ચારે ચાર સ્ટેજ યાદ કરવી. કયા જીવનું કલ્યાણ થાય? સ્ટેજ 1 ઉદાસોહમ. સ્ટેજ 1 ઉદાસોહમ. સ્ટેજ 2 દાસોહમ. સ્ટેજ 2 દાસોહમ. સ્ટેજ 3 સોહમ. 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 એવો ભાવ જ્યારે જામે છે ત્યારે સ નીકળી જાય છે, અને જેનો અનુભવ થાય છે તે જ સાચો અહમ છે. સો નીકળી ગયું અને જે અહમ રહ્યો એ સાચો અહમ છે. આખી દુનિયા જૂઠા અહમમાં છે, અને મોટા મહાજ્ઞાની મુનિજનો તે સાચા અહમમાં છે. એવા શબ્દ બે જગ્યાએ વાપર્યા ને, સાથે બે ગાથા લીધી છે આપણે. બોલો એ બે ગાથા, ભલે અત્યારે ભાવના રૂપે છે.
મૂળ તો સંસ્કૃતમાં બોલીએ તો વધારે ખ્યાલ આવે, પણ અત્યારે ગુજરાતીમાં બોલો, વાંધો નહીં. હું એક શોધ સદાય રોપે જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય જે પરો નથી, પરમાણુ માત્ર નથી. એ ત્યાં આગળ નાસ્તીથી કીધું, હવે અસ્થિથી કહે છું એક શુદ્ધમાં મહત્વહીન, હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. બેમાં હું શબ્દ તો મૂક્યો છે. એમને હું છે ખરું, પણ શેમાં છે હું? પોતાના સાચા સ્વરૂપ, પોતાના સાચા સ્વરૂપમાં હુંપણાની શ્રદ્ધા, પોતાના સાચા સ્વરૂપમાં હુંપણાનું સ્મરણ અને પોતાના સાચા સ્વરૂપ હું સ્વરૂપનો અનુભવ, એ જ મોક્ષ માર્ગ છે. उतना ही मोक्ष मार्ग है, इससे ज्यादा मोक्ष मार्ग नहीं. निश्चय मोक्ष मार्ग कितना? उतना ही है. अपने सही स्वरूप का श्रद्धान, अपने सही स्वरूप का परिज्ञान और अपने सही स्वरूप का अनुभव, बस. એનાથી વિપરીત ચાલે છે એમ કે છે અહીંયા. વિચાર કરો, હું વાણિયો છું, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એ પૂરું થઈ ગયું. ઇત્યાદિ એટલે આ તો એક દ્રષ્ટાંત. આપણે સવારથી છેલ્લા 10 દિવસ કોઈ એમ 1 મહિનો વિચાર કરવો. હું એવું કેટલી વાર બોલ્યો કે સાહેબ હું ઘરડો છું, સાહેબ હું ગોરો છું, સાહેબ હું કાળો છું, સાહેબ હું કદરૂપો છું, સાહેબ હું સ્ત્રી છું, સાહેબ હું પટેલ બ્રાહ્મણ છું, સાહેબ હું અભણ છું, સાહેબ હું કલેક્ટર છું, સાહેબ હું ગરીબ છું. આવું બધું જે વિચારે છે, અને આગળ પણ હું ત્યાગી છું, હું ગુરુ છું, આ શાસ્ત્રો મેં લખ્યા છે, આ પ્રવચન હું કરું છું, આ જ્ઞાન ભંડાર મારો છે, આ તીર્થ મેં બંધાવ્યું હતું, આવું પણ જે માને તે અજ્ઞાની છે એમાં મારું કાંઈ નથી. આ વિશ્વમાં જે પણ કાંઈ છે તેમાં મારું કાંઈ નથી. પણ અત્યારે મુખ્ય અહીંયા જે વાણીઓ છું એ ઇત્યાદિ કહેતા શરીરની જે અવસ્થા છે તેને પોતાની માને છે, તેને ભગવાન અજ્ઞાની કહે છે. આમ તો આપણે વચનામૃતમાં તો અને સમાધિ શતક ઇત્યાદિમાં પણ અને દરેક જ્ઞાની પુરુષોએ કહેલી વાત છે. 2 ગાથાઓ બોલીએ આત્મસિદ્ધિની, અને એ પહેલા જે શરૂઆતમાં આવે છે પહેલા બોલીએ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી ને. ગયો એટલે ઘટ્યો એમ સમજ, પછી ઘટ્યો, પછી ઘટ્યો, પછી ઘટ્યો, પછી મટ્યો, અને પછી છેલ્લે ગયો. દેહાત્મ બુદ્ધિ કેવી રીતે ટળે છે એ ઉપદેશ છાયાના 14માં છે ને ભાઈ, એનું પૃષ્ઠ સંખ્યા 732. પૃષ્ઠ સંખ્યા 732, નીચેથી ચોથો પેરેગ્રાફ. સમકિત થયું હોય તો દેહાત્મ બુદ્ધિ મટે, એ જનરલ સ્ટેટમેન્ટ કર્યું, સેમિકોમા છે. જો કે અલ્પબોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે. અલ્પબોધ ચોથા ગુણ સ્થાને છે, નિશ્ચયથી લઈએ તો.
મધ્યમ બોધ 5મા ને 6ઠા ગુણ સ્થાને છે અને વિશેષ બોધ 7મા ગુણ સ્થાન ને છે, 7મા ગુણ સ્થાને છે. ઉપર છે એ ગૌણ રાખો. આ કાળે જે થઈ શકે તેની જ વાત મુખ્યપણે કરવી. 7મું ગુણસ્થાન આખું અત્યારે નથી. स्वस्थान प्रमत थोड़ा सा है, इससे आगे नहीं है. એટલે ચોથું ગુણસ્થાન અલ્પબોધ નિશ્ચયથી લઈએ તો, 5મું 6ઠું ગુણસ્થાન મધ્યમ બોધ, 7મું ગુણસ્થાન વિશેષ બોધ. એ વિશેષ બોધની ઉપયોગ રૂપ દશા માત્ર થોડી સેકન્ડ ટકે છે, વિશેષ ટકતી નથી. તો શું કહે છે? દેહને વિશે રોગ આવે જેનામાં આકુળ વ્યાકુળતા માલુમ પડે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. માલુમ પડે એનો અર્થ કે સ્થૂળપણે પ્રગટે તે. માલુમ પડે એટલે સ્થૂળપણે પ્રગટે તે. પણ અત્યારે એ વિષય નથી આપણો. અત્યારે તો એટલો જ વિષય છે કે રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. જ્યારે જ્યારે એવું યાદ આવે આ મારા દીકરા, એટલે શું યાદ આવ્યું? હું કોઈનો બાપ. તો કેવું કે હું કોઈનો બાપ નથી, એમ આપણા મનને કેવું. એટલે માં એમ પણ સમજી લેવું, હો આ મારો બાબો. બાબો નહીં, મિત્ર પુત્ર. બહુ અઘરું છે. મિત્ર પુત્ર એટલે મોહ ગયો. મોહ ગયો અને એવું કરી શક્યા એટલે સીતા માતાને આજે હજારો લાખો વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. જે લવ અને કુશને જન્મ આપ્યો એકલા, પતિના વિયોગમાં, સાસરિયાના વિયોગમાં, મહેલના વિયોગમાં, કોઈ આશ્રમમાં, અને જેને શિક્ષણ, સંસ્કાર અને માતા પિતા બંને તરીકેનું કામ જે સીતા માતાએ કર્યું અને 16, 17, 18 વર્ષના થયા અને એ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પકડાયો, યુદ્ધ થતા અટકી ગયું. માતાએ કીધું કે બેટા युद्ध नहीं करते, ये तुम्हारे पिताजी है. बेटा इनसे युद्ध नहीं करते, ये तुम्हारे. एकदम पड़ी ગયા એના બાણ લવકુશના. એકદમ જઈને વંદન કરે. પછી રામ બધા જાય છે અયોધ્યામાં. રામ કહે છે મેં તમને બહુ દુઃખ દીધું, આખી જિંદગી તમે મારે ઘેર આવ્યા ત્યારથી દુઃખ ને દુઃખ, પણ હવે તો તમે મહારાણી તરીકે આ લવકુશ બધા તમને ખૂબ સુખ આપશે અને હું પણ તમને યથાયોગ્ય મદદ કરીશ. अपना जिसकी विवेक ज्योति विशेष जागृत हो गई है, ऐसा यह सीता का आत्मा अभी आपसे इजाजत चाहता है. बस राम रड़े છે, લવકુશ રડે છે. होनहार था सो संबंध समाप्त हो गया. मैं अपने रास्ते पर चलती हूं, आप महल में जाइए या जो करना है सो करिए. દુનિયાની દ્રષ્ટિએ હૃદયના ટુકડા બે, એ બેને ફેંકી દીધા 1 સેકન્ડમાં. એટલે સીતા માતા મહાજ્ઞાની હતા, જેનો વિચાર પણ ન કરી શકે કોઈ. અને રામનો ત્યાગ કરવો, આપણા જેવા રામનો ત્યાગ નથી કરી શકતા. લો આપણે કે એમના પત્નીએ નથી ને એમના જોયાય નથી ને જાણ્યાય નથી, તોય આપણે રામનો ત્યાગ નથી કરી શકતા. એ રામને પણ છોડી દીધા. મિત્ર પુત્ર, મિત્ર પતિ માનતા હતા. मैं आपको सहाय कर सकती हूं, न आप मेरे हैं न मैं आपकी हूं. सब जीव, हम सब
जीव हम सब आत्मा पृथक पृथक है, कोई किसी का स्वामी नहीं। हालांकि व्यवहार संबंध है, मगर परमार्थ स्वस्वामी संबंध अणुमात्र भी निश्चय से नहीं है। कितना मीठा था प्रवचन सार, ये बोलीने આગળ ચાલીએ। એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર જો છો મમત્વ નિર્મમ ભાવમાં હો સ્થિર રહો, નિર્મમ ભાવમાં હો સ્થિર રહો। રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે। એટલે હવે આપણે માળા બીજી ગણવી। હું વાણિયો, હું પટેલ, હું બ્રાહ્મણ, હું પુરુષ, હું સ્ત્રી, હું ગોરો, હું કાળો, એવું નહીં। હું આત્મા છું, પ્રભુનો સદગુરુનો સેવક છું અને સર્વ જીવોનો મિત્ર છું। એવું 24 કલાક પ્રયોગમાં લાવવાનું, પ્રયોગમાં લાવવાનું। બોલવું તો પ્રાસંગિક છે, એવું પ્રયોગમાં લાવવાનું। ભલે વાર લાગે, ઘણી વાર લાગે, વાંધો નહીં। આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી 2-3 દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે। આપણામાં પરંપરામાં દરરોજ કંઈક નો કંઈક નિયમ લેવાની એક પદ્ધતિ છે, હોય છે ને। પ્રવચન પૂરું થાય ને પછી કે આજના પચખાણ એવું બોલે છે, બોલે છે ને ભાઈ, એવું એક અમુક વાર ગયો છું એટલે મેં સાંભળેલું છે। હે હા હા, એટલે જે જેની શક્તિ, જે જેના ભાવ, પરંતુ કંઈક લેવો, કંઈક લેવો એટલે શું? આ મંજીભાઈને ખબર પડે કે મારું ધારેલું બધું થશે નહીં। આ મંજીભાઈને ખબર પડે કે હું આત્માનો સેવક છું। મન એ આપણો નોકર છે, પણ અત્યારે તો રિવર્સ થઈ ગયું છે। એમાં પણ શહેરી જીવનમાં ખાસ। 8:30 વાગે જમે રાતના, ટીવી જોતો જોતો જમે। 10:30 વાગે એટલે આઈસ્ક્રીમ ખાવાય, 11:30 ફરવા જાય અને 12 વાગે ગટી ગટી કરી જાય। અને પાછો સૂત્ર પણ રચે, रात को खाओ पीवो, दिन को आराम करो। रात को खाओ पीवो, दिन को आराम करो। डाया दीवा न लागे, दुनिया ने ऊंधा चश्मा। भाई आ पक्षी ने पंखी ने ए बधा जे छे ने ए पण रात्रि पछी विश्रांति करे छे। सामान्यपणे विश्रांति करे। अमुक ने छोड़ता जे जंगली जानवरो छे, मांसाहारी, ए लोको रातना शिकार करे छे। पण ए अपवादरूप गणवा, आपणे जनरल वात करीए छीए, आपणे जनरल वात करीए। कृपाळुदेवे ए आज्ञा करी छे, सूर्यास्त पछी विशेषपणे विश्रांति लेजे। सूर्यास्त पछी विशेषपणे विश्रांति लेजे। सामान्य गृहस्थाश्रमમાં એ સંભવ નથી, અત્યારે શહેરી જીવન એવું થઈ ગયું છે, પણ એનો પણ જે કંઈ એનો કોમ્પ્રોમાઇઝ થઈ શકે તેટલો કરવો જોઈએ, જેટલો થઈ શકે તેટલો કરવો જોઈએ। તો કંઈક કંઈક નિયમ લેવાથી આ મનને ખબર પડે છે કે મારું ધારેલું બધું થશે નહીં। એને માટે
18 નિયમ પાઠ 100 ની અંદર કહ્યા છે. મનોનિગ્રહના વિઘ્ન, એ પાઠ વાંચવો, ફરી ફરી વિચારવો અને એનું અનુસંધાન પાઠ 68 સાથે અને પત્રાંક 105 સાથે કરવું. શિક્ષા પાઠ 100, શિક્ષા પાઠ 68 અને પત્રાંક 105, એ ત્રણનું ઇન્ટરવીવિંગ કરવું. તમારે સામાન્ય રીતે ટેરી કોટન હોય છે ને, પણ આ તો કહે છે ટેરી કોટન વુલન. તમારે સામાન્ય શું હોય છે? ટેરી કોટન સાહેબ. અહીંયા શું કહે છે? ટેરી કોટન વુલન. 100, 68 ને પત્રાંક 100, એમાં આપણને પદ્ધતિ બતાવી. ભાઈ, હે વત્સ, હે ભવ્ય, તને શાંતિ કેમ મળે? તારા જીવનમાં આત્મજ્ઞાન આદિનો ઉદય કેમ થાય? તારું જીવન કેવું હોય તો આત્મજ્ઞાન આદિ પ્રગટે? આત્મજ્ઞાન એટલે આત્મશાંતિ. કોક ભાઈઓ નવા હોય તો એમને કે સાહેબ અમારે કઈ આવું આત્મજ્ઞાન નથી જોઈતું, મને તો ટેસ આવે એવું કહું કે આ ટેસની જ વાત ચાલે છે. સૌથી વધારે ટેસની અંદર ભગવાન બેઠા છે. ગઈકાલે જ બોલ્યા હતા ને પૂર્વ અવસર. સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. આ તો જાણે કેવળ જ્ઞાનની સિદ્ધ દશાની વાત છે, પરંતુ એનો પ્રસાદ ચોથા ગુણ સ્થાને ચાલુ થઈ જાય છે. એનું સેમ્પલ ચોથા ગુણ સ્થાને ધર્માત્મા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એને પ્રાપ્ત હોય છે. એવું સમયસાર માં પણ કહ્યું છે ને, સમયસાર નાટકમાં એનો વિસ્તાર કર્યો છે. भेद विज्ञान जगो जिन के घट शीतल चित्त भयो जिम चंदन केली करे शिव मार्ग में जग माही जिने सर के लघु नंदन सत्य स्वरूप सदा जिन के प्रगट्यो अवदात मिथ्यात निकंदन शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. शीतल चित्त भयोजी मचन, peace of mind, bliss of soul, and serenity and equanimity in all the acts of the day. That is the indication of an enlightened soul. Peace of mind, bliss of soul, and equanimity in all the acts of life. These are the indications of an enlightened soul. માટે તું કહે છે ને સાહેબ મને ટેસ આવે એવું કરો ને, આ ટેસ આ ધીમે ધીમે આવે બાપા. ટેસ આવવાનો આ ઉપાય મોટા પુરુષોએ, દરેક જ્ઞાની ભગવંતોએ. હો, તમને કદાચ એમ લાગે સાહેબ તમે તો એકલા કૃપાળુદેવની વાત કરો છો કે કોઈ અમુક આચાર્યની વાત કરો છો, એકલા મહાવીર ભગવાને આવું કહ્યું. બધાય ભગવાને એવું કહ્યું છે. બધાય ભગવાને એવું કહ્યું છે. સાત્વિક સુખ એનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં આવે છે. 37, 39 શ્લોક છે બંતાસનો. યત્તદગ્રે વિષમ ઈવ પરિણામે મૃતોપમમ तत्सुखम सात्विकम प्रोक्तम आत्मबुद्धि प्रसादजम. बुद्धि को आत्मा में स्थिर करने से जो प्रसाद उपजता है, उससे जो सुख होता है वो प्रसन्नता रूप सुख है. उससे क्रमशः तात्विक अतीन्द्रिय आनंद की उत्पत्ति होती.
બાકી તો 108 વાંચો, એમાં ઘણો વિસ્તાર કરેલો છે, બરાબર ને? હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. તો આપણને કહે છે દરરોજ થોડો થોડો નિયમ લેવો, દરરોજ પોતાની જાતને રોકવી, વારંવાર રોકવી અને રોકીને લગાવવી પરમાત્માના ચરણ કમળમાં, સદગુરુના ચરણ કમળમાં. મોક્ષનો માર્ગ જ એ પ્રકારે છે. દાસોહમ, દાસોહમ, દાસોહમ. છઠ્ઠા ગુણસ્થાનના અંત સુધી દાસોહમ રહે છે બુદ્ધિપૂર્વક. સાતમાંથી એ નીકળી જાય છે. કે શું થાય સાહેબ સાતમા એ થાય એ તો અનુભવ ગમ્ય છે, આપણા અનુભવનો વિષય નથી, પરંતુ ભગવાને વર્ણન તો કર્યું છે એનું, કારણ કે એમણે અનુભવ કર્યો છે સાતમાનો. એમણે વારંવાર સાતમાનો અનુભવ કર્યો છે. ધ્યાતા ધ્યાન સાથે બોલીએ. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ હું સેવકને હોચો સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ હું સેવકને હોચો સ્વામ. દર્શન જ્ઞાન રમણ એકતાન કરતા પ્રગટે અનુભવ જ્ઞાન. દર્શન જ્ઞાન રમણ એકતાન કરતા પ્રગટે અનુભવ જ્ઞાન. तो साधना निषेधात्मक हो गौण और विधेयात्मक हो मुख्य. साधना का प्रारूप निषेधात्मक भी हो और विधेयात्मक भी हो. क्या नहीं करना वो जानना और ऐसा नहीं करना, मगर क्या करना, क्या करना उसको मुख्य करना, उसको आगे रखना. मुझे आत्मा प्राप्त करना है, मुझे भगवान की भक्ति का भाव करना है, मुझे सदगुरु की सेवा का भाव करना है, मुझे तीर्थ यात्रा भाव करना है, मुझे ब्रह्मचर्य का भाव करना है, मुझे दान देने का भाव करना है. भाव को आगे, क्योंकि हम भाव स्वरूप ही हैं. हम भाव ही कर सकते हैं और कुछ नहीं कर सकते. निश्चय नहीं से, निश्चय नहीं से यह आत्मा सिर्फ भाव ही कर सकता है. आत्मा को शांत करना यह प्रयोजन है, यह दृष्टि में रहना चाहिए. मुझे शांत होना है, मुझे स्वरूप का स्वरूपस्थ होना है, स्वरूप की ओर ढलना है, स्वरूप की ओर झुकना है, ऐसा बार बार याद करना. सामान्य मनुष्य स्वरूप की ओर नहीं झुक सकता, इसलिए इनकी ओर झुकना. वह भी ये शुद्धात्मा है, ये शुद्धात्मा है. भगवान क्या है? भगवान कोई व्यक्ति नहीं, भगवान शुद्धात्मा है. तो उसकी ओर, उसकी ओर, उसकी ओर झुकना. इसके लिए असत्संग, असत प्रसंग कम करना. कल तीन बात आई थी ने. आरंभ परिग्रह त्यज करी पंच महाव्रत धार, अंत समय आलोचना करु संथारो सार. ऐसा आया. वचनामृत जी में सत्संग करने पर बहुत जोर दिया है. ऐसे समागम नहीं करना जिससे अपना चित्त चंचल हो जाए, अपना चित्त विकृत हो जाए, अपना चित्त लोभी हो जाए, अपना चित्त मायावी हो जाए. कम. આવું આચાર્ય દેવે કેમ કહ્યું?
જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી. આપણે બધા કેવા છીએ? જાણીએ છીએ. આપણે બધા કેવા છીએ? સામાન્યપણે જાણીએ છીએ. ન જાણતા હોય તો આચાર્ય કહે છે મહાપુરુષો પોતાને જ ઉદ્બોધન કરે છે. મહાપુરુષોએ જે શાસ્ત્ર વગેરે લખ્યા એનાથી આપણને માર્ગની પ્રાપ્તિ થઈ, પણ ખરેખર તો એમણે પોતાના કલ્યાણને માટે લખ્યા છે. स्वाध्याय के रूप में शास्त्र का आलेखन हुआ है. अपने भावों को निर्मल बनाने में लगे हुए महाज्ञानी धर्मात्माओं ने, उनके माध्यम से हमको शास्त्र मिले. वो कर्ता बुद्धि से कुछ करते नहीं और ऐसा कह भी देते हैं. नियम सार में मूल गाथा में बताया है, समय सार में कलश में बताया है. बोलो, आवे छे याद? अमृतचंद्र देव કહે છે ये नियम सार 187 लास्ट गाथा ऑफ नियम सार. मैंने अपने ही भावों को बहलाने के लिए इस शास्त्र की रचना की है. स्वशक्ति संसूचित वस्तु तत्व व्याख्या कृतेयम समयस्य शब्दे स्वरूप गुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवा मृतचंद्र सूर्य. आचार्य भगवान कहते हैं अक्षर से शब्द बने, वो शब्द से वाक्य बने, और वाक्य से टीका बनी, और टीका से आप लोग कहते हैं कि यह हो अलौकिक आत्मख्याति टीका भगवान ने बनाई. आचार्य कहते स्वरूप गुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवा अमृतचंद्र सूर्य. मैं अमृतचंद्र का आत्मा तो लिखते लिखते बहुत बार निर्विकल्प समाधि में चला जाता. मैं कोई शास्त्र का करता नहीं, मैं कोई भी पर वस्तु का करता नहीं हूं. मैं मेरे भावों को ही निर्मल बनाना चाहता हूं, उसी में मेरा उद्यम लगा हुआ है. मोटा पुरुष આપણે તો કરવું પડે. આપણે ન કરી શકીએ. આપણે તો મંત્ર લેખન કરવું પડે, વાંચન કરવું પડે, સ્તુતિ કરવી પડે. આપણે કઈ આત્મ સ્વરૂપમાં વધારે સ્થિરતા કરી શકીએ નહીં. मगर भी तो बहुत बड़े महापुरुष है. तो पर वस्तुना करता थाय ते अज्ञानी, અને પોતાના ભાવોના અને શુદ્ધ ભાવના જે કરતા બને એ જ્ઞાની બને છે. એટલે પહેલી માગણી 20 દોરામાં શું કહી એ બોલીને આગળ ચાલીએ. શુદ્ધ ભાવ મુજ માન થે નથે સર્વતો જરો, નથે લઘુતા કે दीनता शो कहो परम स्वरो. લાવવાની છે એટલે ઉપરનું બધું કાઢવાનું છે. હું વાણિયો, હું શેઠ, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એ બધું કાઢવાનું છે અને હું પરમાત્માનો સેવક, સત્પુરુષનો દાસ, અને મારે શુદ્ધ ભાવ પ્રગટ કરવો છે. એ માટે હું આપને શરણે આવ્યો છું. એવી રીતે સમાધિ શતક અને ઉપનિષદ બંને એ રીતે ચાલુ થાય છે. સમાધિ શતકની ટીકામાં એ રીતે આવે છે. હવે કોઈ એક આત્મ સુખની, સાચા આત્મિક સુખની ઝંખના વાળો શિષ્ય પરમ શાંત દશામાં સ્થિત એવા સદગુરુ દેવની સમીપ જઈને પ્રાર્થના કરે છે, હે ભગવાન,
जैसा उत्तम आनंद आपने प्राप्त किया है ऐसा उत्तम आनंद मुझे भी प्राप्त करना है। आपने यह आनंद कैसे प्राप्त किया यह बताने की कृपा करे। मैं आपकी शरण में हूं, मैं आपकी सेवा में हूं। तब जाकर के गुरुदेव की आंखें खुलती हैं और वे फिर अपना अनुभव उस भव्य जीव को, उत्तम पुरुष को बताते हैं। तो ये प्रमाणे हमें छेल्ली बात કહે છે સંવત્સરીનો દિવસ કંઈ 60 ઘડીથી વધતો ઓછો થતો નથી, તિથિમાં કંઈ ફેર નથી, પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી। ક્વચિત માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પડાયો અને છઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય। હાલમાં ઘણા વર્ષો થયા પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે। બીજા 8 દિવસ ધર્મ કરે તો કઈ ફળ ઓછું થાય એમ નથી, માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતા મૂકવો। કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે, તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે। अज्ञानी जीव को शास्त्र शस्त्र बन जाते हैं। जिनकी दृष्टि यथार्थ नहीं है उनको शास्त्र ही शस्त्र के रूप में परिणमन हो करके वो नीच गति को प्राप्त होता है, दुख को प्राप्त होता है, चिंता को प्राप्त होता है, शोक को प्राप्त होता है। इसमें शास्त्र का दोष नहीं है, अपना ही दोष है। तो काल है, काल तो परद्रव्य है, काल है निश्चय नहीं से परद्रव्य है। इसलिए अमुक दिन को ही धर्म करना और बाकी के दिन धर्म नहीं करना ऐसा कुछ है नहीं। ऐसी एक कथा आती, हनुमान जी को किसी ने पूछा, महाराज आज कौन सा दिन है? हनुमान जी कहते, हम तो कोई दिन नहीं गिनते, हमारे लिए तो एक ही दिन है, सब दिन हमारे लिए शनिवार है। सब दिन हमारे लिए शनिवार है। तो समय की ओर मत देखो, इस समय की ओर देखो। समय शब्द के 3 मुख्य अर्थ है। एक समय तो काल है, एक समय तो सतशास्त्र है और एक समय तो आत्मा है। इसमें दूसरे 2 समय ठीक है, उपकारी हो तो हो। आत्मा की ओर दृष्टि करो, चैतन्य की ओर दृष्टि करो, शुद्ध तत्व की ओर दृष्टि करो, निर्विकार दृष्टि बनाओ, सब जीवों में समता में दृष्टि बनाओ। और वह अभ्यास और वैराग्य से बनती है। अभ्यास ज्ञानाभ्यास और वैराग्य जगत की किसी वस्तु का मालिकीपना भी नहीं करना और उसको चिपकना भी नहीं। जगत के किसी भी पदार्थ का अपने को मालिक मत मानो, हो ही नहीं, और उसका उपयोग भी करना पड़े तो उसको चिपको मत। हो अनासक्त, निर्ममत्व, निर्मोहीपना, ऐसी सावधानी रखना।
वो रहती नहीं। इसलिए परमात्मा और सदगुरु का बार बार स्मरण करने से चित्त निर्मल होता है। बार बार परमात्मा और सदगुरु का स्मरण करने से चित्त निर्मल होता है और वो ही अंत मंगल में अपन बोल ले। करना क्या? करना क्या? જીલીશું એક લીટી। હું તો હાલો ચાલો ને હરે સાંભળે રે, હું તો હાલો ચાલો ને હરે સાંભળે રે, એ મારું હાલવું તે અટકે જાય રે, હરે મને સાંભળે રે, મારું હાલવું તે અટકે જાય રે, હરે મને સાંભળે રે, મારા ભોજનિયા અટકે જાય રે, હરે મને સાંભળે રે, મારા ભોજનિયા અટકે જાય રે, હરે મને સાંભળે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરે મને સાંભળે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરે મને સાંભળે રે, મારા શુભાશુભ અટકી જાય રે, હરે મને સાંભળે રે, મારા શુભાશુભ અટકી જાય રે, હરે મને સાંભળે રે, હરિ મને સાંભળે રે, હરિ મને સાંભળે રે, હરતિ પાપમ ચ પુણ્યમ ચ ઇતિ હરિ શુદ્ધાત્મા, हरति पापम च पुण्यम च इति हरि। ऐसा शुद्धात्मा याद होने पर सब शुभ अशुभ निवृत्त हो जाते हैं और सहज आत्मा का अनुभव होता है। ये अंतिम अंत मंगल के रूप में वीत्यो काल अनंत ते कर्म शुभा शुभ भाव, देह शुभा शुभ छेदता, उपजे मोक्ष स्वभाव। सदगुरु परम कृपाणु त्रिलोकना सब संतन की जय आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું।